ગુજરાત વિધાનસભાનું સત્ર હાલમાં ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અતિવૃષ્ટિને લઈને કૃષિ મંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો। તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે અતિવૃષ્ટિને લઈને કયા અધિકારી સર્વે કરશે અને કેટલું વળતર આપવામાં આવશે તેને લઈને માહિતી મળી રહી નથી। કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કરતા કહ્યું હતું કે વળતરને લઈને યોગ્ય રીતે જવાબ મળી રહ્યા નથી। ગત વર્ષે પણ ખેડૂતોને વળતર સર્વે કરવામાં આવ્યો છતાં વળતર મળ્યું નથી। 33% ઉપર નુકસાનમાં પણ હજુ નુકસાન વળતર મળ્યું નથી। સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વધુ નુકસાન થયું છે। વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નોમાં કૃષિ વિભાગના મંત્રીને મેં પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે। તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે। ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો। એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળ જવાબ દેવામાં આવ્યો। ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે, આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું। ત્યારે આપના વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી। તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો? ત્યારે એમાં પણ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33% ઉપર હોય, નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે।